એક વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો. અને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચામાં અમારી સાથે હાલ જોડાયા છે સૌમિલ રાવલ, જે બ્રહ્મ સમાજના અગ્રણી છે. તો હવે આ ચર્ચાને આગળ વધારીશું સૌમિલ રાવલ સાથે. સૌમિલ રાવલ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં. આપ અમારી સાથે જોડાયો છે તે બદલ. આપણે ચર્ચા કરી રહ્યા છે દર્શક મિત્રો, અનામત કેટલી હદે જરૂરી છે અને યુવાન આ અનામત આંદોલનને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. તો પહેલો સવાલ સૌમિલભાઈ હું આપને કરીશ કે આપની દ્રષ્ટિએ અનામત શું છે અને કઈ રીતે આપ અનામતને જોઈ રહ્યા છો? જી નમસ્કાર સર, હું આપને અનામત વિશે હું કહેવા માંગુ કે અત્યારનો જે યુવાન છે એ અનામત વિશે શું વિચારી રહ્યો છે જી, એ બાબતમાં હું તમને અત્યારે કહું તો અત્યારે પહેલા જોવા જઈએ તો યુવાન માટે પહેલું એક માળખું છે એનું ભણતર. જી, આજે ભણતરમાં યુવાન આજે પાછળ કેમ પડી રહ્યો છે એનું એક જ કારણ છે સાહેબ કે આ અનામત છે. જો આ અનામતને અત્યારે નાબૂદ કરવામાં નહીં આવે ને, કાં તો કાઢવામાં નહીં આવે ને, તો આગળ જતા જે અત્યારનો યુવા છે એ ઘણો પાછળ પડી જશે. જી, પણ તમે વાત કરી કે અનામતને આપણે યુવા કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, પણ જ્યારે આ પટેલ સમાજે અનામત આંદોલનની જ્યારે ચીમકી ઉચ્ચારી અને આંદોલન શરૂ કર્યા અને રેલીઓ કાઢી, પછી બ્રહ્મ સમાજ એમાં જોડાયો, એનું કારણ શું? કેમ બ્રહ્મ સમાજને પહેલા નહોતું લાગતું કે આપણે અનામતની જરૂર છે? જી ચોક્કસપણે અમને લાગતું હતું, બ્રહ્મ સમાજને લાગતું હતું કે આપણે આમાં આગળ વધવું જોઈએ, બરોબર છે. પણ આમાં એવું હતું સાહેબ કે એક મજબૂત પ્લેટફોર્મ અમને લોકોને ઊભું કરતા થોડોક સમય લાગ્યો અને એ સમય દરમિયાન પાટીદાર સમાજશ્રીઓ એમનું આંદોલન એમને ચાલુ કરી દીધું. પરંતુ હું તમને અત્યારે જણાવી દઉં સાહેબ કે અત્યારે અમારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ જોશી તથા યુવા પ્રમુખ હેમાંગભાઈ રાવલ, એમને હમણાં 2 દિવસ પહેલા જ એક કોન્ફરન્સ યોજી હતી ને કોન્ફરન્સની અંદર બધા પત્રકારો સામે જાહેર કરવામાં આવ્યું હતું કે અમે અત્યારે પૂર્ણ રીતે પાટીદાર સમાજને એક સૈદ્ધાંતિક રીતે અમે એમને સમર્થન આપીએ છીએ અને એમની સાથે પાટીદાર સાથે અત્યારે બ્રહ્મ સમાજ જોડાઈ રહ્યું છે આંદોલનની અંદર. બસ હું તમને આની પર આટલું કહી શકીશ. જી, તો બ્રહ્મ સમાજ અનામત આંદોલનમાં જોડાઈ અને શું ચેન્જ ઈચ્છી રહ્યું છે? જો કદાચ અનામત ન મળે તો બ્રહ્મ સમાજ શું કરશે? જી જરૂર. એના માટે બ્રહ્મ સમાજે આગળ ઘણી બધી વસ્તુઓ આગળ નક્કી કરવામાં આવી છે, જેની અંદર છે કે જો કદાચ બ્રહ્મ સમાજને જો કદાચ અનામત નહીં મળે તો એના માટે અમે આગળ અમારા જે પ્રમુખ શ્રીઓ છે એમના દ્વારા જે વસ્તુ નક્કી કરવામાં આવી છે, જે યજ્ઞો નક્કી કરવામાં આવ્યા છે, એક સાથે 100 માણસોનું જે અમે લોકો 100 બ્રાહ્મણો મુંડન કરાવીશું, એની પર અમે લોકો અત્યારે આગળ વધી રહ્યા છે. જો અમને અનામત નહીં મળે તો પછી અમે આગળ વિચારી લઈશું કે ભાઈ અમારે આગળ શું શું કરવું જોઈએ. જી, અને અનામતની જ્યારે વાત ચાલી છે ત્યારે સૌમિલભાઈ, બ્રહ્મ સમાજ પણ હવે પટેલ સમાજ સાથે જોડાયું છે, ત્યારે એક સવાલ મનમાં એમ ઉઠે કે બ્રહ્મ સમાજ તો પહેલેથી જ એ રીતે એમ કહેવાય છે કે જ્ઞાની છે અને બધી જ રીતે સમાજમાં આગળ પડતું હોય છે, એનું એક સ્થાન અલગ હોય છે, તો પછી અનામતમાં શું કામ જોડાવવું જોઈએ? જી, અત્યારે સર હું તમને કહું કે અનામત છે ને સાહેબ, એક અત્યારે એવો મુદ્દો છે ને કે ખાલી માત્ર પાટીદાર કે બ્રાહ્મણ સમાજ નહીં પણ બધા માટે જરૂરી છે સાહેબ. અનામત હું તમને કહું તો અનામતનું એક બેઝિક ડેફિનેશન જ એ થાય છે કે અનામત એટલે આર્થિક રીતે જે પછાત લોકો છે એ લોકોને મળવું જોઈએ. પછી ભલે એ પટેલ હોય, બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય, પણ બસ એમને મળવું જોઈએ જે આર્થિક રીતે પછાત છે એમને. પણ જ્યારે અનામતની શરૂઆત થઈ ત્યારે તો એવું જણાવવામાં આવ્યું હતું અને એવું બંધારણ બનાવવામાં આવ્યું હતું કે જે લોકો સામાજિક રીતે પછાત છે એના માટે આ અનામત છે. જી, હું તમારી વાત સાથે 100% એગ્રી કરું છું સર. બટ અત્યારનું હું જે તમને કહું કે જે યુવાનો વિચારે છે અનામત માટે, તો યુવાન એક જ વસ્તુ પર વિચારી રહ્યા છે કે આજે અનામત મળવો એ શૈક્ષણિક ક્ષેત્રે જો આજે યુવાનોને અનામત નહીં મળે ને તો સાહેબ એમની જોડે અત્યારે બહુ મોટી, હું હિન્દીમાં કહું તો એક નાઇન્સાફી જેવું વર્તન થયું કહેવાશે. કારણ કે યુવાનો અત્યારે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માંગે છે પણ અનામતના કારણે નથી વધી શકતા. જી, પણ કઈ રીતે નથી વધી શકતા? જ્યારે બ્રહ્મ સમાજ તો પહેલેથી જ્ઞાની સમાજ છે અને એ લોકોના ઘણી મોટી પોસ્ટ ઉપર બી આપ જોઈ શકો છો, ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે, બ્રહ્મ સમાજ આટલો આગળ છે, તો પછી તમે કઈ રીતે કહી શકો કે એટલા દીકરા દીકરીઓ આગળ નથી વધી શકતા? જી, આમાં સર હું આપને વાત કરી રહ્યો છું કે ખાલી બ્રાહ્મણ સમાજ નહીં પણ કોઈ બી સમાજ તમે લઈ લો. આજે કોઈ બી બાળક છે, આપણે એક શૈક્ષણિક ખાતું આપણે નક્કી કરી લઈએ કે એક શૈક્ષણિક ખાતું છે, તો શૈક્ષણિક ખાતાની અંદર સાહેબ એવી રીતની રિઝર્વેશન આપવામાં આવે છે કે ભાઈ જે 49% જે અનામત છે, બરોબર છે, તો એ 49% જે અનામત છે એ અનામત કેવી રીતે આપવું અને કોને કોને આપવું એ અત્યારે બરોબર રીતે જોઈ શકાતું નથી. જેનું રીઝન છે કે અત્યારે જેમને અનામત જોઈએ છે એમને મળતું નથી ને જેમને અત્યારે નથી જોઈતું એ અત્યારે અનામત લઈને બેઠા છે. જી, એટલે અનામત લઈને બેઠા છે એટલે કઈ રીતનું કહેવા માંગો છો? શું એટલે
અનામત જે લોકોને ફળવાયું છે એ લોકોને જ અનામત મળે છે ને? જી નહીં સર, આમાં એવું છે સાહેબ કે હું તમને એક બેઝિક ઉદાહરણ આપું કે સાહેબ અનામત જે આર્થિક રીતે પછાત છે, જે મેં આપને કીધું, બરોબર છે, તો આર્થિક રીતે પછાત જે હોય એમને મળવું જોઈએ, પણ એમને નથી મળી રહ્યું. અને અત્યારે જેમને જરૂર છે એમને પણ અત્યારે નથી મળી રહ્યું. આપ સર સમજી શકો છો કે હું આપને શું કહેવા માંગુ છું કે રિઝર્વેશન સાહેબ એક એવી વસ્તુ છે ને કે કાં તો સમાજમાં મળે તો બધાને મળે, નહીં તો કોઈને ના મળે. મળે તો બધાને મળે પણ નહીં તો કોઈને ન મળે. એટલે જો મને મળે તો બધાને મળવું જોઈએ અને મને ના મળે તો કોઈને ન મળવું જોઈએ. નહીં સર, નહીં, મને મળે નહીં, બટ હું અત્યારે એક સમાજ તરફથી વાત કરું છું કે સાહેબ એક જો આર્થિક રીતે પછાત માણસને જો અનામત ના મળી શકતું હોય તો પછી સાહેબ આ અનામતનો મતલબ નથી. પણ પહેલેથી બંધારણમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આટલા સમાજ છે જે લોકોને અનામત આપવું જોઈએ, અને આ સમાજ છે એ આર્થિક રીતે અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ આગળ છે, તો એ સમાજને અનામત ના મળવું જોઈએ. અને એ બંધારણમાં વર્ષોથી ચાલ્યું આવ્યું છે. આજે 50 વર્ષથી એ બંધારણની અંદર સમાવેશ કર્યો છે અને ચાલ્યો આવ્યો છે. તો પછી અચાનક આ કેમ ફાટી નીકળી અને કેમ અત્યારે અનામતની માંગ ઉઠી છે? સર, અત્યારે એમાં એવું છે કે અનામત વસ્તુ અત્યારે તમે આપ જે જોઈ રહ્યા છો કે અનામત એક એવી વસ્તુ છે કે આજે એજ્યુકેશનના ક્ષેત્રમાં અને એજ્યુકેશનના ક્ષેત્રમાં અને એની સાથે સાથે જે નોકરીનું ક્ષેત્ર છે એ બંનેની અંદર અત્યારે દરેક જગ્યાએ દરેક યુવાનોને, ખાલી ઓબીસી SC ST ને નહીં પણ ઓપન કેટેગરીને પણ આ અનામત નડી રહ્યું છે અને નડતું આવ્યું છે. આજે સાહેબ હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે પાણી સાહેબ જ્યારે માથાની ઉપર આવી જાય છે ને ત્યારે જ આપણને એવું લાગે છે કે ભાઈ હવે આપણે ડૂબવાના છીએ. તો એને ધ્યાનમાં રાખી અને હવે જો આ અનામત પર કઈ ચર્ચા વિચારણા આગળ કરવામાં નહીં આવે તો આ યુવાન પેઢી જે છે એમની સાથે બહુ મોટો એક કહેવાય કે ભાઈ એક ભૂલ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. જી, આપને શું લાગી રહ્યું છે? શું અનામત મળશે? જી, અનામત મળશે, પણ જે સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવી રહ્યું છે, બરોબર છે, અને જે અમારા જે સમાજના પ્રમુખો છે, જે વડીલો છે, જે નક્કી કરશે અને એ લોકો વચ્ચે જે મંત્રણા થશે અને એની ઉપરથી સરકારશ્રી જે નક્કી કરશે એની સાથે અમે લોકો સહેમત છીએ. જી, અને જો કદાચ અનામત ન મળે તો આપ શું પગલાં ભરશો? જી, અનામત નહીં મળે તો એની અંદર એવું છે સર કે અમારા જે પ્રમુખશ્રીઓ છે, પ્રમુખશ્રીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેમ કે બ્રાહ્મણ જ્ઞાતિને તમે લઈ લો તો બ્રાહ્મણ જ્ઞાતિ છે ને સાહેબ ઓલવેઝ છે ને એક સારી રીતે, તમને કહું, સારી રીતે પ્રદર્શન કરી શકશે. જેમ કે છે કે હોમ હવન યજ્ઞ એ બધી વસ્તુ કરવી. પછી આગળ જતા પછી એક સાથે અમે લોકો અમારા પ્રમુખશ્રીએ નક્કી કર્યું હતું, શ્રી શૈલેષભાઈ જોશીએ, કે ભાઈ જો અનામત નહીં મળવામાં આવે તો પછી અમે યજ્ઞ કરીશું. યજ્ઞની સાથે અમે 100 બ્રાહ્મણો, જે બ્રાહ્મણો છે એ 100 જણા એક સાથે અમે મુંડન કરાવીશું. અમે સાહેબ એવી રીતે વિરોધ નહીં કરીએ, પણ શાંત રીતે અમે વિરોધ કરીશું. જી, 25 મે મહારેલીનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજ આખો ભેગો થવાનો છે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે. તો શું એમાં બ્રહ્મ સમાજ સામેલ થશે? એમને ટેકો આપશે? જી, આપશે, 100% આપશે સાહેબ. જેની અંદર પાટીદાર સમાજ સાથે અમારા પ્રમુખશ્રીઓને જે પ્રમાણેની મંત્રણા થઈ છે એને ધ્યાનમાં રાખીને હું આપને કહી રહ્યો છું કે પાટીદાર સમાજને બ્રહ્મ સમાજ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું એક સૈદ્ધાંતિક જે સિદ્ધાંતોથી નક્કી કરેલું સમર્થન છે એ પણ આપવામાં આવ્યું છે કે જ્યારે બી અમને કહેવામાં આવશે કે ભાઈ પાટીદાર સમાજ અમને કહેશે કે ભાઈ ના, કે હવે બ્રાહ્મણોએ આગળ આવવું જોઈએ, ત્યારે પણ અમે આગળ આવીશું ને અમે અમારી રીતે પણ આગળ આવીશું. જી, અને જો કદાચ અનામત મળી જાય તો આપ જણાવી શકશો કે કઈ રીતે આ સમાજ આગળ આવશે અને કઈ રીતના તેમને ફાયદા થશે? જી, સિમ્પલ વસ્તુ છે સાહેબ. જો આજે અનામત મળી જશે ને તો અનામતની અંદર અત્યારે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે યુવા વર્ગની, હું ખાસ કરીને અત્યારના પ્રમાણે હું યુવા વર્ગની વાત કરું કે જે એજ્યુકેશન ક્ષેત્રે અત્યારે યુવા વર્ગને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, લાઈક કે અત્યારે કોઈ છે જે ઓપન કેટેગરીના કોઈ સ્ટુડન્ટ્સ છે એમને અત્યારે એમનું શહેર છોડીને શહેરની બહાર એડમિશન લેવું પડે છે, જે તેમ છતાં એમની છે. તો સાહેબ હવે હું લાસ્ટમાં હું તમને એક જ વસ્તુ કહીશ અને સરકારશ્રીને એક નિવેદન કરીશ કે સર જો આ વખતે રિઝર્વેશનની અંદર યુવા વર્ગને અનામત ન આપવામાં આવ્યું ને તો યુવા વર્ગ છે ને સ્વદેશથી પરદેશ તરફ વળી જશે અને જે આપણા દેશ માટે બહુ મોટી સમસ્યા ઊભી થશે. તો પ્લીઝ ધ્યાન આપજો. જી સોમિલભાઈ, આ ચર્ચા તમે અમારી સાથે કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, પણ સમય અત્યારે આપણને રજા નથી આપતો. અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા દર્શક મિત્રો સોમિલ રાવલ અને સાથે સાથે જગદીશ પરીખ પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા. જગદીશભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ સાથે જ અત્યારે સમય રજા નથી આપતો એટલે કરંટ ટોપિકમાં અત્યારે એક લઈશું વિરામ, એક નાનકડો બ્રેક. આવતીકાલે ફરી કરંટ ટોપિકમાં એક નવા વિષય સાથે, નવા મહેમાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઓમી બ્રહ્મભટ્ટને રજા આપશો. ધન્યવાદ.